तो चौथा में अंदर की चमची राधे कराड़ो लोकाचार बात छो जो શો સાલ લેવા જઈએ હા એ તો આ નાસ્તો કહેવાય નાસ્તો રહે છે તે બીજું કટું તોડી નાખી છે વૈકંઠ ગાઈસ બાજરીની તો વાત થઈ જ નહીં ને મમ્મી તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ વાગી ગયા છે 7 વ્લોગ કરી દીધું છે સ્ટાર્ટ તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો 7 વાગી ગયા છે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બધા ઉઠી ગયો ચા પીવા માટે બેસી ગયો તો ચલો આપણે પહેલાં કરી દઈએ અત્યારે સવારે બધાને ગુડ મોર્નિંગ તો જો હવે તો મમ્મીને બેસી ગયો છે ચા પીવા માટે મમ્મી ગુડ મોર્નિંગ મમ્મીને ચા પીવા બેસી ગયો ગુડ મોર્નિંગ તો જો હવે તો બધો ચા પીવા બેઠો તું એ જ બેઠી તું એ બેઠી ચા પીવા હા રાધે કરાડો રાધે ઓહો બધું બેસી ગયા બધા ચા પીવા માટે મમ્મીને તો આપણે થોડો ચા પી લઈએ પહેલાં તો જો સૃષ્ટિ તો વહેલા નાટક કરે છે અકોળામાં બેહવાનો પણ ખાટલામાં જ ભય પડે વાગશે ખાટલો ગુડ મોર્નિંગ તો ચલો સૃષ્ટિની આજ તો સ્કૂલમાં જવાનું છે છેલ્લા વાગે જવાનું 12 વાગે શેમ 12 વાગે મોડી છે તો સૃષ્ટિ તો એમ કહે છે 12 વાગે સ્કૂલમાં જવાનું છે ચા પી દો શેમ તે પી લે તાણ પી લે પછી વળી પી લે કા હાલ તા પી લે તો જો કોઈ તો મેશુને તો ઉઠી ગયો છે મેશુ રાધે રાધે કરી દે રાધે 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 કરી દે હા પણ મમ તો આલે પણ રાધે કરી દે પેલા રાધે કરી દે હેડો હે હું મમ આલું રાધે કરી દે રાધે 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 કરી દે હેડો તો ચલો જો મેશીને ઉઠી ગયો છે ગુડ મોર્નિંગ અને આ તો કોણ ઊંઘી છે મોટું ખોળિયું થઈ તો જો પ્રકાશ તો જીવ ગીર્યો છે અને બધા ઉપરથી ચા પીવા માટે તો ચલો આપણે ચા પી લઈએ કારણ કે અત્યારે બા તો સવારમાં વહેલા જતો રહ્યો છે લોકાચાર બા તો 6 જેવો છે તો આપણને ખબર નહીં ગાઈ લગભગ અંદાજિત બાનું શું થાય તો મને ખબર નહીં લગભગ શું થાય ખબર છે ગાઈ બાનું ખબર નહીં ગાઈ પણ બાદર પૂછ્યો મને ખબર છે પણ ભૂલી ગયો તો ચલો ચા પી લઈએ લગાડો બનાવો જલ્દી રાગ થોડું ભૂખ લાગી હોય અત્યારે રાગ નહીં કલર તો કેવું છીયું આ તો નોમ લખ્યો બધો તવારો સ્કેચ પેન થી ના ધોવાય અંદર થોડી પલળવાની છે ધોવાય અંદર છે છત્રી પલળવાની તો ચલો આપણે કઈ તે મફળીઓ પહેરે ને જોવા માટે જઈએ ચલો કઈ આપણે તો જઈએ છીએ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારથી અને એ સરસ મજાની મગફળીઓ પહેરાય છે આપણે પહેરવાની છે પણ જોઈએ પપ્પા છે એમ કહે છે કારણ કે મગફળીઓ તો વાવી પડશે મગફળીઓમાં બહુ સારું એવું મળી રહે કે ના મળી રહે પણ ખેડૂતને છે ને બધું વાવવું જ પડે ખેડૂતને છે ને ઢોરવા માટે જ વાવ એટલે કે ગાયો બેહવા માટે જ વાવ મળતર માટે ઓછું વાવ તો આપણે જઈએ છીએ પણ સરસ મજાની મગફળીઓ પહેરાય છે ઢોર શાંતિથી બેઠો છે જો બળદ બધો ઊભો રહે છે આપણે તો છત્રી લઈને નીકળી ગયા છીએ પણ મગફળીઓ પહેરે છે તો ચલો તમને બતાવું ગાઈશ તો જો এখন મગફળીઓ પહેરે રહી છે આ સાઈડ જો ટ્રેક્ટર પાછું આવશે આ સાઈડ ચલો જો এখন બાકી રહી જાય ને રેવા આ સાઈડ મગફળીઓ પહેરાવાની સાથે દીધું જો હેડા ટ્રેક્ટર ગાઈ તો જો ગાઈસ મગફળીઓ વચ્ચે થઈ રહી છે તે બીજું કટું તોડી નાખી છે વૈકંઠ જો અગર છે ને વરસાદનું ગાય છે ને પાણી પડે અંદર જો કેવું પડે પાણી જો હવે તો 1 2 3 પેટીઓ ભરાય છે કારણ કે છે ને હજી એટલું બાકી છે તો જો વગરના તો જો અમે હેડા છે ને તમને બતાવો કે ગોળા કેવા પડે છે તો જો ગાય હાલ તો તને પાછું કરવા માટે કરી છે ચલો આખી પેલ સાઈડ હેડી આપણે તો જઈએ ઘેર તો જો આપણે તો જઈએ છીએ ઘેર હવે મગફળીઓ પહેરાતી હતી એ જોવા માટે આવ્યા હતા આપણા ઘર આગળ જ છે ગાય મોટી થયું ને તો ખાવા થયું તો આપણા ઘર આગળ છે એટલે ખાવા થયું તો ચલો આપણે તમે જઈએ છીએ ઘેર મગફળીઓ પહેરાતી હતી વરસાદ ચાલુ છે અને મગફળીઓ પહેરવામાં તકલીફ પડી રહી છે ભાઈ કારણ કે ગોળા રહે ને એ અંદર ચોંટી જાય પાણી અંદર પડે એટલે એના લીધે ગોળા ચોંટી જાય તો ચલો આપણે નાસ્તો બાસ્તો ઘેર બને
તો પહેલાં તો નાસ્તો કરી લઈએ. હવે તો જો ખાબોચો તો ભરાઈ ગયો. વરસાદ ચાલુ થશે એટલે ખાબોચો ભરાઈ જાય. હવે તો લપસીએ પડા એટલે જોઈ જઈને જવું પડે. ચલો જો હવે તો બાજરીઓ ભેગો કર્યો છે અને ઘેર લઈને ઉગતો થઈ ગયો છે. હા મમ્મી. અને મમ્મી તો જાય છે હોશિયાર લઈને ગાયોને મૂકવા માટે. ગાયોને તો જો મમ્મી તો હોશિયાર મૂકવા જાય છે. તો જો હવે તો ચોખા જોવા માટે જાય. અને તો પ્રકાશ તો જો મેશીન રમાડે છે. એ આ શું જાય છે? તું શું રમાડે? હું શું છે? તું શું રમાડે છે? હા એ ઘર ખોલી અંદર તો નહીં આવે. શું શું તો ચોથામાં અંદર ચમચી ચમચી તો નહીં. ચમચી તો હું લઈ લીધી. તો જો હવે તો નાસ્તો બનાવી દીધો છે. અરે તો જો તેજલ ભાભી તો થાળી વાળી ધોઈને આવી ગયો છે અને સરસ મજાનો નાસ્તો એટલે કે વઘારેલી ખીચડી બનાવી દીધી નહીં ભાઈ. તો જો બધો ખાવા માટે આવું છું કે નાસ્તો કરી લઈએ. આપો તો નાસ્તામાં જો ખીચડી કાઢી દીધી સરસ મજાનો ખટ્ટું મીઠું લીંબુ. નાસ્તો લેવાનો છે? એ નાસ્તો લેવાનો તારે? નાસ્તો લેવાનો છે? હા યાર લીંબુ જોઈ ગયો. નાસ્તો લેવાનો. લીંબુ ના મળે મેશિયો મારે નાખવાનું. ઓન કીધું લાઈનમાં ઉભો રહો નાસ્તોમાં છે તો લાઈનમાં ઉભો થઈ ગયો તો. કાઢીને પછી ગુજામ કાઢી દઈ. તો જો હવે તો નાસ્તો કરવા માટે બેસી ગયો છું. પ્રકાશ, તેજલ ભાભી, મેશ્યુન, સૃષ્ટિ. પ્રકાશ ખીચડીમાં બહુ મજા નહીં આવતી. હું તો લીંબુ આખું ઠોકી નાખ્યું. તો જો હવે તો આ નાસ્તો કરવા માટે બેઠો. આપણે નાસ્તો કરવા માટે તો ચલો જો સૃષ્ટિએ બેસી છે. આપણે આજ તો જો ગાઈસ વરસાદની મોસમમાં ખીચડી બહુ મજા આવી જાય નહીં પ્રકાશ? તો ચલો નાસ્તો કરી દઈએ. હા એ તો આ નાસ્તો કહેવાય. નાસ્તો જ છે મારે. બધાને ગાઈસ જો થાળીઓ છે એટલે મારે થાળી. એ બધા અડધું અડધું ખાઈ રહ્યા ને હું હજી ખાધું નહીં એટલે. તો જો હાલ તો આવડો બોથો છે એટલે આ તો બે જણો છે ને હાલ તો કોઈને ટેક દીમ છે જ નહીં. જો આજ તો ઓયથી ચાલુ કરી દઉં તે શેઠ તેઓ હજી આજ તો ગઈ નાખે. હાલ તો એવું હોય તો 4 દાડા મેં સારવાર દે તાર બે હોય 4 દાડા બહુ થાઉઝન્ડ કોણ કોઈને જોર નહીં આવતું ભાઈ. આપણને જોર જ નહીં આવતું. મમ્મી આપણને જોર આવે છે? હા જો ત્યાં તો બાજરી તો ગાય બાજરીની તો વાત થઈ જ નહીં મમ્મી. એ પેલી સાઈડ બધું શાપ પડી ગયું. બધું શાપ શિખર ભૂંડ હોય ભાગી તો શાપ ભાગી નાખ્યું. હા હાલ ના હોય હાલ ગાય એટલી બધી દશા ભૂંડી કરી નાખી છે ને કે એવી કોઈ દશા જ નહીં થઈ હોય. હા કોણ બોલાવે? તો ચલો પોટલું લઈને જઈએ ગયા. ઓ વળી ખબર જ હોય કે ભાગી નાખીશું ને કીધું મમ્મી ભાગી ગઈ એમ કીધું. ડોલનું ઢોકણું જો તો ખરા ખાલી હોય એ મમ્મી તો ઊંઘાડવાની છે. મેશીન ઊંઘાડે છે. અરે ઊંઘાડવા નથી ને લાજી લઈ લો લાઈ કાન એ ઊંઘાડી નાખી રહી ને એ તો ગોળિયામાં નાખી દીધી. એક તો મમ્મી બોલતી નહીં લેતા આવજે. જો હવે ત્રીસું ઊંઘી છે અને પ્રકાશ બે જો ગાઈ દે ડોલનું ડોકનું બાજ નાખીએ. જો ખાઈ ખાઈને વધારે જાડો છે કે એક હા એ તો ખાવું પડે છે. આટલું બધું ખાવાનું બનાવે ને હું ખાય હા લેડો હેતરમાં જવાનું નહીં જવાનું. પેરી કિક થી કોઈ ના થાય. પેરી કિક ચાલે જ ના ચાલે. એ તો પપ્પા ને હમણાં આવતા વેશ કેવું મારે તૂટી જાય એમાં કોઈ મોણા જેવા મોણા જતા રહે છે ને ઢોકણમાં શું છે? ઢોકણમાં શકતા ને ઢોકણમાં શું છે? હું ધીમે છું. હા હું પંખો ચાલુ કરો કે છે? પંખો ચાલુ કરો છે? હા અજે કાઢ્યો લાઈટ જ નહીં ને. હા તો જો મમ્મી તો ખાવા માટે બેસી છે એકલી એકલી ને અમે તો જ્યાં કંટ્રોલ લેવા માટે ગોમમાં પ્રકાશ ને બેસો ચાલુ કરો કાકો. કંટ્રોલ લઈને આવી જાય છે જો
એક જ થેલી છે બધું ભેગું લઈને આવ્યા છે મિક્સ ખોડ ને ચા ને એવું બધું લાવવાનું હતું પણ બે વસ્તુ નહીં લાવ્યા તેલ ને ખોડ નહીં લાવ્યા એ કે હોજ મટલાને જશું લેવા તે હોજ લઈ જજો એમ કીધું ડબલું બે મેળીને આવે કે ભરીને મૂક્યું ફોન કરી તો ચલો કઈ આપણે તો ખાવા માટે બેસીએ મમ્મી બેસી છે આપણે ખાઈ લઈએ હા હું તો જો હોય તો ઉતાવળે ને ઉતાવળે પાણી ભર્યું પણ કોઈ મેળ આવ્યો ના જો હોય તો બા તો બેસી ગયો છે ત્રિશુને અકળવા માટે મમ્મી ઉતાવળે ને ઉતાવળે પાણી ભર્યું પણ કોઈ મેળ આવ્યો ના હા કેટલી તો જો મમ્મી હતું છે ને ગાઈ વાળો આટલો ભરાઈ ગયો અને પાણી એ ભરી દીધું પણ લાઇટ જતી રહી પાછી હા તો જો વળકન તો તેજલ ભાભી તો કચરો વાળો છે હા લાઇટ તો હજી હાલ નહીં આવે કોઈ કણ હાગ પડે વાયરો ઉપર જો હાલ તો છે ને જતી રહી પાછી પપ્પાને જ્યાં ડીપી લંઘરી ઉતારવા જાય હોસ તો હેલ્પર કરશે વળી શું કરું આયા નહીં હજી હેલ્પર ભાઈ નહીં આયા હેલ્પર ભાઈ તો કેટલા ફોન આવ્યા મારા ઉપર હેલ્પર ભાઈ એવું કરાતું એ હેલ્પર ભાઈ શું કરે હું લાઈટ હાલ એમ થોડા લાઈટ હાલ દેતા હોય ફટ લઈને કોઈ વાયર તૂટી ગયા હેલ્પર ભાઈ લાઈટ છે હાલ હોધું તાણ હાલ એ તો વાયર તૂટી દેતી મધે રહ્યા તો શું કરું રાતીથી હોય તો ઊંઘવાનું હોય ના ઊંઘવાનું હોય આપણે શાંતિથી ઊંઘે ને ના ઊંઘ હા નોકરી વળી દાળ તો આખો દાડો નોકરી કરે પણ રાતે નોકરી કરે એ તો ઊંઘવાનું કે પછી નોકરી કરવાની એ તો ઊંઘ પૂરી કરવી પડે કે અરે યાર યાર તો કઈ જો ઉઠી જાય ઊંઘી 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 દો હા હેડો હા ઉઠી જા નહીં ઊંઘું જ નહીં ઉઠી જાય તો હજી નહીં હાયો બપોરનો બપોર પછી નહીં હાયો પણ તડકો તો એવો કાઢ્યો ને આમ કાળ ઝાડ તડકો કાઢ્યો જોયા એવો તડકો કાઢ્યો છે ને કઈ ગરમી તો વધારે લાગે છે લાઇટ તો અમે નહીં અને ગરમી તો અમે લાગી રહી છે પણ જો હવે તો સંગીતા ભાભી આવી ગયો છે સોન બોન ભરી જો હવે સોન બોન ભરી તગાર ધોવા માટે આવી ગયો તો જો હવે સંગીતા ભાભી બેસી ગયો રોટલા કરવા માટે આપણે તો સટલાશ ના જતા ગઈ સટલાશ ના જઈને આવી જાય છીએ ઘેર અને જો રોટલા બનવાના ચાલુ થઈ ગયા છે પણ તો જો મમ્મી તો સાર છોડવાનું સારું કરી દીધું છે ગાયો બાયો દઈ નાખી છે નહીં મમ્મી હા આમ સાર નાખવાની તો જો બાજરી કટિંગ કરી દીધી છે મમ્મી એવું ઢોરવાનું સાર પૂરું કરે કારણ કે વરસાદ આવે એના પહેલાં ઢોર સાર ખાઈને બેસી નહીં ત્રણ ગાયો દઈ નાખી હા તો જો આમ સાર પૂરો થાય છે શાકભાજી લાવે રીંગણ અને સોળીને હેગો ચાલશી હા ગીલોળી લાવતો પણ ના લાવે ગીલોળી ના લાવે સારું કર્યું નહીં ગીલોળી કરતો તે મજા રસ્સાવાળું બનાવ્યું ને તો ચાલો તો ચલો હવે તો મમ્મી સાર બન નાખી દે હવે ટોળવા આપણે દૂધ ભરવા જવાનું છે થોડી વાર રહીને કરી હા પૂછી જા તો ચલો આપણે તો જઈએ છીએ ગાઈઝ રેલો લેવા માટે ખેતરમાં બોતેલો બળદને રેલો લેવા માટે આપણે જઈ રહ્યા છીએ તો પહેલાં તો આપણે લેતા આવીએ મમ્મી ચાર નાખે છે મમ્મી પપ્પા બે ચાર નાખે છે અને આપણે રેલો લેવા માટે ઓહો તો ગાઈઝ આપણે તો રેલો લેવા જતા પણ આપણને ખબર નથી કે રેલો લાવ્યા છે નીકળી તો ગયા હતા પણ જો રેલો તો લાઈન બધી દીધો બળદે બધી દીધો પપ્પાએ ખબર જ નહીં મને કારણ કે આપણે સતલાશ ના જતા એટલે આપણને કોઈ એવી ખબર નહીં તો જુઓ હવે તો સવારે મગફળીઓ પહેરી છે અને અત્યારે દે વાયર લગાવી દીધો ગાઈઝ રેડી કરી દીધું જુઓ કારણ કે રેડી કરી દેવું પડે મતલબ ભૂંડ આવું તો ભૂડી નાખે આપણી નહીં ગાઈઝ પણ આપણા ઘરની આગળ તો ચલો આપણે તો જઈશું ડાયરેક્ટ ઘેર તો ચલો બાને શાકભાજી આલે બા કહો તો તેજલ ભાભીને આપીએ શાકભાજી કાપવા માટે તો શાકભાજી કાપી દી એ તો ફટોફટ જોડા શાક બની જાય તો ચલો હવે તો જો પપ્પા સાર લઈને આવે આપણે થોડી વાર ત્રણ ગાયો માય હા અમારે કંઈ ખીંટો નહીં મારવાનું કેવો મોટી હાલ બધવી જ ગાયો કે વાર છે હાલ જ તો જો મમ્મીએ તો સાર બાર નાખી દીધી એટલે સમજે ને ગાયો બધવાની કરી પછી 1 2 3 અરે લીવર કન રહે અરે લીવર હોય નહીં રહ્યો તો
બરો હોય નહીં રે ગાય કારણ કે બે ગાય આવી જાય ને એટલે રેલી નહીં તો મમ્મી તો જો અરે ભૂલી દે અરે રેલી નહીં લે એ લઈને દેખું એ તો એ જ નાખતી તો જો એ તો નાખી દીધી એમ ગાય બધવાની બાકી તો જો મેં સીધો રમવા છે હા શું કરે હા બા 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 લે ગમો આપું છે લે પોપટ ગમો આપું તારે ગમો મમ ખાવા આપું એ ઓમ જોજે મારો હું મમ ઓહો મગજ જ કોમ આવતું નહીં માનતું અરે મારી સિવાય કોઈ વાત જ નહીં તો જો બધું બેઠા બીજું ભાભી તો મૂક્યો તાવ આવ્યો તો હા બીજું ભાભી તો મૂક્યો છું પ્રકાશને બેઠા હા ચાલો કુછ જાકે મોં શાકભાજી કાપો ખેડો પછી મોડું થાય કાપી એક ના લાગી સોળીની હેગો લાવ્યો છું અને રીંગણ ફૂલવાન સગા ના કાપવાની કોની બજી એ તો કૂણી હોય કે કાઠી હોય કાપી જ નાખવાની બધી એવી રીતના લાવ્યો છું મોળી જ નાખવાની એ મજા આવે એ શાક ખાવાની મોળવા વાળું તો ચલો તો બા ડેડા અરે લાવ ફોન લાવ ફોન લઈ લે એ તો ગુજરાત પે લે લે હો કચ્છે તો એ તો બીજું ગુજુ પે છો લે લાજે લેજી રહે દાદી બે બસ. 4000 નો આવજો તો જો હોય તો બાપલે કે પ્રકાશ ખાવી નહીં એક લીધી છે તું લઈ લે એક લીધી ને સૃષ્ટિ પાંજી યાર એ લઈ લે તો કઈ જો આ બસ તો વરસાદનો માહોલ થઈ ગયો છે વાદળો અંધારી અંધારીને અત્યારે આવી ગયો છે અને આ બાજુ તો જો મેશ્યુ તો મોમાન ઘેર જવા માટે રિહાય છે જો મેશ્યુ એ મેશ્લુ તો ચલો ગાઈસ બધાએ ખાઈ લીધું છે આપણે ખાઈ લીધું છે અને હવે આપણો બ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં